એટલું સમજાઈ ગયું છે કે મારા પ્રભુને એટલે હું ગમ્યો છું, એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. સપના એ નથી જે તમને ઊંઘમાં આવે છે, સપના તો એ છે જે તમારી ઊંઘ ઉડાડી દે છે. કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, પણ વણ તૂટેલા તાતણે એ ઉપર ચડવા જાય. આજના યુવાન છે ને એને ઓડી જોઈ છે, મર્સિડીઝ જોઈ છે, આઈફોન જોઈ છે અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈ છે. પણ એ જ્યારે કોલેજ પૂરી કરીને નોકરીમાં જાય એટલે સ્ટાર્ટિંગ પગાર 10,000, 15,000, 25,000 કે 30,000 ધારો કે શરૂઆત થાય. 24 કલાકનો દિવસ મેં 48 કલાકનો કરી નાખ્યો, પછી સફળતા મળી. જ્યારે પૈસા આવે છે તો શું ખરેખર એની સાથે ઝઘડા, કજિયા, કંકાસ આવે છે કે પૈસા કંઈક અલગ શક્તિ છે? શું છે તમારા મતે? કાં તો તમે રકમ નક્કી કરો અને કાં તો તમે ડેટ નક્કી કરો. જે દિવસે 50 પૂરા થાય પછી હું જીવું ત્યાં સુધી એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. કે લક્ષ્મી દેવીનું સાચું સ્વરૂપ શું? આ દેવી છે, આપણા માટે વંદનીય છે. આપણે સાહેબ લક્ષ્મી પૂજા કરીએ છીએ. ધનતેરસના દિવસે, બેસતા વર્ષના દિવસે આપણે લક્ષ્મીની પૂજા કરીએ તો એના ઉપર પગ કેવી રીતે મૂકી શકાય? એક ઉંદેડું બહુ આમ એટલા બધા ઠેકડા મારે તે એક ફૂટ ઊંચું ઉડે. તો કોઈ કીધું કે આ ઉંદેડામાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? સ્વર્ગની અંદર છે ને કર્મનું જ ફાસ્ટેગ ચાલે છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. નથી હવે અબરકો બાકી કોઈ જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. 11 અને 12માં બે વાર ફેલ થયા પછી પણ 3 PhD જેમણે પૂરી કરી. નાનકડા એવા ઝેરોક્સની દુકાનથી લઈને જોક્સના જાદુગર બનીને લાખો લોકોના દિલ જીત્યા અને પદ્મશ્રી એવોર્ડથી લઈને પરમાર્થના કાર્યો માટે જેમણે પોતાના જીવનને સમર્પિત કર્યું છે, એવી અદ્ભુત પર્સનાલિટી, અદ્ભુત વ્યક્તિત્વ એટલે ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ. સરજી, તમારા માટે 2 લાઈન મેં સ્પેશિયલી લખી છે ઈર્ષાદ કે તમારા જીવનનો જે આખો જે સાર છે ને એ કદાચ આ 4 લાઈનમાં વર્ણવવાની મેં કોશિશ કરી છે. જી. તોફાન, મસ્તી, અસફળતા, નિરાશા. તોફાન, મસ્તી, અસફળતા, નિરાશા, સંઘર્ષથી લઈને સફળતાની કહાની. વાહ. પરમાર્થને સમર્પિત વ્યક્તિત્વ, પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વની કહાની. વાહ. સર, તમારું જીવન પરમાર્થ પણ છે, પદ્મશ્રીથી લઈને અનેક પ્રકારના એવોર્ડ પણ તમે જીત્યા છે, પણ આજે આ વ્યક્તિત્વમાંથી કંઈક એવા આપણે અનમોલ મોતી કાઢવા છે જે મોતી દ્વારા આજના યુવાનોને ધનવાન કેમ બનવું જોઈએ, ધનવાન બન્યા પછી એ પૈસાને સાચવી કેવી રીતે શકાય, કારણ કે સફળતાને પચાવવી પણ એક મોટો વિષય છે આજના સમયમાં, અને એ સફળતા મળ્યા પછી તમે કેવી રીતે પરમાર્થ તરફ પોતાની જિંદગીને આગળ વધારી શકો છો અને એની શક્તિ શું છે, એનો પાવર શું છે, એ આપણે આજના આ તમારા જીવનના કહાનીમાંથી લોકો સુધી પહોંચાડવાનું છે. જી. તો આપણે શરૂઆત કરીએ સર આજના પોડકાસ્ટની. ચોક્કસ. સૌથી પહેલો સવાલ સર, કે તોફાન મસ્તી કરતાં તમે જગો ઝેરોક્સવાળો ત્યાંથી લઈને પદ્મશ્રી સુધીની યાત્રા સફર કરી. આ આમ જો આપણે જિંદગીને પાછી વળીને જોઈએ તો આ એક દીવા સ્વપ્ન જેવું લાગે છે તમને, હા કે ના? બહુ સાચી વાત છે. એમ જ લાગે કે જાણે એક સપનું જોઈ રહ્યો છું. અને હવે એટલું સમજાઈ ગયું છે કે મારા પ્રભુને એટલે હું ગમ્યો છું કે એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. અને શેક્સપિયરનું એક વાક્ય છે ને, વર્લ્ડ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેજ એન્ડ લાઈફ ઇઝ અ લોંગ પ્લે. એટલે આ એક જીવન નાટક જાણે હું જોઈ રહ્યો હોય એવું મને લાગે છે. મને પોતાને માયનામાં ન આવે એવી આ સફળતા છે. અને તમે જે વાત કરી કે આપણે પૈસાને કેન્દ્રમાં રાખીને આજે ચર્ચા કરીશું, લક્ષ્મીજીને કેન્દ્રમાં રાખીને, પણ પદ, પૈસો અને પ્રસિદ્ધિ, આ 3 પચાવવા બહુ અઘરા છે. 100% અને જો એમાંથી તમે સાંગોપાંગ બહાર નીકળી જાઓ તો એ ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. એટલે આ વાત હું બરાબર સમજ્યો છું અને એ રીતે આપણે આજે ચર્ચા કરીએ. ત્યારે જ પરમાર્થનું કદાચ કામ થઈ શકે એમ કહી શકાય. પદને પચાવી શકે, પૈસાને પચાવી શકે. પદ, પૈસો અને પ્રસિદ્ધિ આ ત્રણેયને પચાવી શકે તો એ પરમેશ્વરનો પ્રેમ હોય એના ઉપર તો પચાવી શકે. રાઈટ. અને તો જ કદાચ આપે કહ્યું એમ પરમાર્થના પંથ ઉપર એ પ્રયાણ કરી શકે પ્રવાસી. એક બાળક કે જે બે વાર નપાસ થયો છે અને પછી 3 PhD ડિગ્રી કરે, ઉપરાંત તમારા જીવન પર બી 2 લોકોએ, 2 વિદ્યાર્થીઓએ PhD કરેલી છે. સો આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે તો એક યુવાન તરીકે, એક વિદ્યાર્થી તરીકે જો આપણે કરિયરને જોવા જઈએ તો આ કઈ રીતે સંભવ છે કે જે અસફળ થયો અને 3 PhD કરી છે, તો આ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે આવ્યું સર?
આપણા ભૂતપૂર્વની પણ અભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ એમનું એક વાક્ય હતું કે જીવનમાં કદીએ નિરાશ ન થવું, કદીએ, ક્યારેય નહીં. અને આપણા પડોશી દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ખૂબ જાણીતા પડોશી દેશની ટીમના ઇમરાન ખાન, તો એમનું પણ એક વાક્ય મને ગમે છે કે મેચના છેલ્લા દડા સુધી માનસિક રીતે હારી ન જવું. આ બે વાક્યો જ્યારે હું 11મા અને 12મા ધોરણમાં 2 વખત નાપાસ થયો ત્યારે આ બે વાક્યો જે છે એ બહુ મોટું બળ આપી ગયા મને. લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી આજ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. શું વાત કરો છો? હા, અને બોર્ડિંગમાંથી કાઢી મૂક્યા પછી 11મા ધોરણમાં નાપાસ થયો. 11મા ધોરણમાં એ વખતે સ્થાનિક પરીક્ષા હતી. કોઈ પણ વિદ્યાર્થી નાપાસ થાય જ નહીં, કારણ કે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે, એ જ પેપર જોવે. પાસ કરવાના હોય. એટલે 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ મને સજાના ભાગરૂપે મારા તોફાનોથી તંગ આવી અને મારા GS કુમાર વિદ્યાલયના વિદ્યાગુરુઓએ મને નાપાસ કર્યો. અને મને દર્શકોને જણાવતા આનંદ થાય છે કે આ પોડકાસ્ટ હું આજે 2 જુલાઈના કરી રહ્યો છું અને 2 દિવસ પહેલાં જ 30મી જૂનના દિવસે જ એ GS કુમાર વિદ્યાલયની અંદર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પુસ્તકાલયનું મેં લોકાર્પણ કર્યું. વાહ વાહ, ખૂબ સરસ. ખૂબ તો જીવનમાં નિરાશા તો મળે. તમારા સવાલનો જવાબ એ છે કે નિરાશા મળ્યા પછી, નિષ્ફળતા મળ્યા પછી તમે હિંમત ન હારો અને જો તમે સતત વળગી રહો. કરતા જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, પણ વણ તૂટેલા તાતણે એ ઉપર ચડવા જાય. અનેક વખત કરોળિયો પડે છે પણ એ સફળ થાય છે. એટલે એવી રીતે, અને જ્યારે હું 2 વખત નાપાસ થયો ત્યારે ખૂબ જ ચિંતન કર્યું, ખૂબ રડ્યો, ખૂબ પસ્તાવો થયો. અને એ પસ્તાવાના એ આંસુમાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો કે 2 વખત ભલે નાપાસ થયો પણ 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. 2 ને બદલે 3 વખત કર્યું. એટલે જીવનમાં તમને નિષ્ફળતા મળે પણ નિરાશ નથી થવાનું. અને એક આવી સાત્વિક પ્રતિજ્ઞા કરવી જોઈએ માણસે કે હું કંઈક બનીને બતાવીશ, હું આ સમાજને કંઈક કરી બતાવીશ. અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી, તો સફળતા જરૂર મળે. બિલકુલ સાચી વાત તમારી છે. કમિટમેન્ટ જો તમારી પાસે ન હોય, કે ભીષ્મ પ્રતિજ્ઞા ન હોય, તો તમે કદાચ એને પ્રાપ્ત ન કરી શકો. અને પ્રતિજ્ઞા ખૂબ જ જરૂરી છે. અને તમે એના પછી 3 PhD કરી. હવે આ PhD તમે કરી છે એ એક એજ્યુકેશનનો વિષય થઈ ગયો. અને બીજો એક વિષય છે કે તમે હાસ્ય કલાકાર તરીકે એક કરિયર પસંદ કર્યું. જો આજના ટાઈમમાં બાળક છે ને, એ લોકોને પેશન ફોલો કરવું છે પણ સાથે પૈસા પણ કમાવા છે. હવે પેશન અને પૈસા બંનેનું સમન્વય ન થાય ત્યાં સુધી ક્યારેય તમને એ લેવલની સફળતા ન મળે. તો તમે હાસ્ય કલાકાર તરીકે નાટક લખતા હતા, નાટકમાંથી ધીમે ધીમે હાસ્ય કલાકાર તરફ વળ્યા અને એમાં તમે એક કરિયર બનાવ્યું. તો આ યાત્રા કઈ રીતે સંભવ બની અને આ પેશનથી પૈસા કમાવાનો દોર જે છે એ કઈ રીતે શરૂ થયો? હું નાટકનો જ કલાકાર હતો. નાનપણથી નાટકો લખતો અને ભજવતો. પણ મારી સાથે નાટક કરવાવાળા મિત્રો નોકરી ધંધાર્થે બહારગામ જતા રહ્યા અને હું એકલો પડી ગયો. પણ અત્યારે મને સમજાય છે, એ વખતે નહોતું સમજાતું. અત્યારે મને ચોક્કસ સમજાય છે 58 વર્ષની ઉંમરે કે ભગવાને મને સ્ટેજ ઉપર રહેવા માટે જ, ભગવાને મને કલાકાર બનાવવા માટે જ જન્મ આપ્યો હતો. પણ એ વખતે તો માત્ર હું ગૂંગણામણ અનુભવતો અને મને એમ થતું કે મારે સ્ટેજ ઉપર જવું છે, હું બોલતો હોઉં અને લોકો તાલીઓ પાડે. એ વખતે કોઈ પુરસ્કારની અપેક્ષા નહોતી, પણ લોકો તાલીઓ પાડે કે વાહ, બહુ સરસ બોલ્યો, બહુ સરસ એક્ટિંગ કરી, બસ એટલો જ શોખ. એટલે શરૂઆતમાં જ્યારે પેશન હોય ત્યારે આપણને એવું હોય કે આપણને ખાલી સ્ટેજ મળે તો બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. પૈસાનું મહત્વ નથી પણ સ્ટેજ મળવું જોઈએ ખાલી. સ્ટેજ મળો. અને જો જીવનમાં છે ને, જે બોર્ન આર્ટિસ્ટ છે, જે જન્મજાત કલાકાર છે ને, એના માટે પુરસ્કાર હંમેશા ગૌણ હોય છે. રાઈટ છે. એના માટે પૈસો હંમેશા સેકન્ડરી હોય છે. એના માટે પ્રસિદ્ધિ, ફેમ પણ સેકન્ડરી હોય છે, જે જન્મજાત કલાકાર હોય છે. રાઈટ. એના માટે તો સરસ રીતે હું કલા રજૂ કરું અને મારી કલાને
સાચી અને સારી રીતે સમજી શકે એવા મને શ્રોતા મળે, રાઈટ છે, મને દાદ મળે. રાઈટ છે. બસ એના માટે દાદ અગત્યની હોય છે, દોકડા અગત્યના નથી હોતા. અને પછી પૈસો ઓટોમેટિક ફોલો થાય જો કાયદેસર જોવા જઈએ તો. તમે કોઈ પણ ક્ષેત્રમાં, સાહેબ, કલા નહીં, તમે વાણિજ્ય કે વિજ્ઞાન કે શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રની અંદર જો તમે ઈમાનદારીથી તમે મહેનત કરો તો પૈસો અને પ્રસિદ્ધિ એ તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે. પછી મને વિચાર આવ્યો કે હવે મારે એવી કળા રજૂ કરવી છે કે જે સોલો થઈ શકે, કારણ કે નાટકમાં ટીમવર્કની જરૂર હતી અને નાટક કરવાવાળા મિત્રો બધા બહારગામ જતા રહ્યા તો હું એકલો પડી ગયો, તો હવે હું નથી કરી શકતો. ટીમ તૂટી જાય પછી બંધ થઈ હા, જાય ultimately જોવા તો જઈએ. હવે સોલો પરફોર્મ થઈ શકે. હું રિહર્સલ પણ સોલો કરી શકું, પરફોર્મ પણ સોલો કરી શકું, રાઈટ. એવો કલાકાર થવું છે. અને સ્વાભાવિક છે કે તરત જ શાહબુદ્દીન રાઠોડ જ યાદ આવે, કારણ કે હું થાનગઢનો, અમારા થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એટલે હું એમની પાસે ગયો અને એ વખતે મેં એમ કીધું હતું કે મારે પુરસ્કાર તો નથી જોતો, પણ પ્રવાસ ખર્ચ પણ નથી જોતો. મને ખાલી તમારા બે સિટિંગની વચ્ચે 5-10 મિનિટ બોલવા દો, મારે વ્યક્ત થવું છે, ખાલી સ્ટેજ જોઈએ છે, વ્યક્ત ખાલી થવું છે. સ્ટેજ જોઈએ છે. અને એ મને લઈ ગયા મુંબઈ મારી જિંદગીનો પહેલો કાર્યક્રમ આપવા માટે. જો કે એમાં હું નિષ્ફળ ગયો, પરંતુ તમારા સવાલનો જવાબ એ છે કે આ રીતે હું એક પેશનથી, પૈસા કમાવા માટે નહીં, પ્રસિદ્ધિ માટે નહીં, પણ વ્યક્ત થવા માટે હું આવ્યો. અને પછી કાર્યક્રમો મળતા થયા. પછી પહેલો પુરસ્કાર મને સાહેબે 500 રૂપિયા આપ્યો હતો, 500. પછી ધીમે ધીમે 1000, પછી 1500 મળતા થયા. પણ એ પૈસાને મેં ખૂબ જ કરકસર કરીને બચાવ્યા. રાઈટ છે. અને આ ખરેખર અગત્યનો મુદ્દો છે. એક વ્યક્તિએ એના પેશનને ફોલો કરવું છે, પણ શરૂઆતમાં પૈસા નથી મળતા. પણ જો પેશન દિલથી ફોલો કરીએ છીએ આપણે, તો ક્યાંક ને ક્યાંક પૈસો ઓટોમેટિક તમને ફોલો કરે છે. કારણ કે પૈસો જે છે, પ્રસિદ્ધિ જે છે, એ તમારા કામના બદલામાં તમને મળે છે, જેમ તમે કીધું એમ. અને હવે અહીંથી આપણે એક અલગ યાત્રા પર લઈ જઈએ, જેમ તમે છેલ્લે વાક્ય કીધું કે ભાઈ એને બચાવ્યો તમે. જો આજના યુવાન છે ને, એને ઓડી જોઈ છે, મર્સિડીઝ જોઈ છે, આઈફોન જોઈ છે, અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈ છે. પણ એ જ્યારે કોલેજ પૂરી કરીને નોકરીમાં જાય એટલે સ્ટાર્ટિંગ પગાર 10,000, 15,000, 25,000 કે 30,000થી ધારો કે શરૂઆત થાય. અને એમાં આ બધું સંભવ નથી. હવે એણે જે સપના જોયા છે, એક બાજુ સપના છે, બીજી બાજુ હકીકત છે, અને બેનું મેચિંગ નથી થતું. પણ એને સપનું એચીવ તો કરવું જ છે. તો આમાં સેવિંગ કરવી, એટલે કરકસર કરવું પેશન માટે, અને સેક્રિફાઈસ કરવું, આ ખરેખર કેટલી હદે સત્ય છે. તમે તમારા જીવનમાં કયા સેક્રિફાઈસ કર્યા છે આને લઈને, અને કયા સ્ટેજ ઉપર આવીને તમે તમારું કરિયર સેટ કર્યું? તમે જે કહ્યું ને કે સપના જુએ છે, પહેલી વાત તો એ કે સપના એ નથી જે તમને ઊંઘમાં આવે છે. સપના તો એ છે જે તમારી ઊંઘ ઉડાડી દે છે. એટલે તમે ઊંઘમાં જુઓ, આ બધા ઓડી લેવી છે ને, મર્સિડીઝ લેવી છે ને, અને આ બધા જે શ્રીમંતો, નબીરાઓના સંતાનો મોંઘી ગાડીઓ લઈને પછી રોડ ઉપર શું કરે છે એની ચર્ચા મારે નથી કરવી. પછી અકસ્માત થાય છે, ઘણા બધા પ્રશ્નો સર્જાય છે. એનું કારણ એ છે કે એની લાયકાત નહોતી ને એને મળી ગયું. એટલે આ જે બે સ્થિતિ છે તમે વાત કરી કે એને અપેક્ષા કંઈક જુદી છે, વાસ્તવિકતા કંઈક જુદી છે. એને 5 લાખ રૂપિયા મહિને કમાવા છે, પણ એને મળે છે 5,000 કે 10,000 રૂપિયા. એટલે પ્રોબ્લેમ સર્જાય છે. તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમની જ વ્યાખ્યા એવી છે કે ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન, ધેટ મીન્સ પ્રોબ્લેમ. તમારી વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર જેટલું વધારે એટલો પ્રોબ્લેમ મોટો. એટલે તમે ઓડીની અપેક્ષા રાખો ને તમારી પાસે મારુતિ હોય તો એ વધારે લાંબુ અંતર છે. એટલે આપણે એવું પણ નથી કહેતા કે સંભવ ન બને, પણ એના માટે અમુક પ્રકારના ત્યાગ, અમુક પ્રકારના સેક્રિફાઈસ તો આપણે કરવી જ પડે. આજે જે આજના યુવામાં એ ધરપત નથી, એ સહનશીલતા અથવા તો એ જે ધૈર્ય જે કહેવાય એ લોકોમાં નથી. તો એના માટે આપણે શું એને સજેશન આપી શકીએ? પહેલી વાત તો એ કે તમારે કઠોર પરિશ્રમ કરવો પડે. પહેલી વાત રાઈટ છે, 100%. હું કાર્યક્રમો કરતો 1,500 રૂપિયામાં, પણ કાર્યક્રમ ન મળે તો કેસેટની સ્ક્રિપ્ટ લખવા બેસી જાઉં. સ્ક્રિપ્ટ લખાઈ જાય એટલે સ્ટુડિયોવાળાને સામે ચાલીને જવું અને કહું કે આ જો સ્ક્રિપ્ટ બહુ સરસ છે, તમે વાંચો, હું તમને સંભળાવું, આની તમે કેસેટ બનાવો, વેચાશે. આ રીતે સામે ચાલીને કેસેટ બનાવવા માટે હું વિનંતી કરું. મારી કેસેટ પ્રગટ થઈ જાય પછી મારી સેકન્ડ હેન્ડ મારુતિ હતી 800,
એ મારી ફ્રન્ટીમાં સેકન્ડ હેન્ડ ગાડીમાં હું કેસેટો ભરી અને હાઈવેની હોટલે હું મારી કેસેટ વેચવા જતો કે આ કેસેટ વગાડો, લોકોને ગમશે, સાંભળશે, વેચાઈ જાય પછી પૈસા આપજો. આમાંથી સમય મળે તો પાછું પુસ્તક લખવા બેસી જવું. પુસ્તક પણ પ્રકાશક પાસે જઈને આ રીતે વિનંતી કરીને છપાવવું. છપાઈ જાય એટલે પાછું એને મારા કાર્યક્રમમાં વેચવું. એટલે સાહેબ 24 કલાકનો દિવસ મેં 48 કલાકનો કરી નાખ્યો, પછી સફળતા મળી. ખૂબ સરસ, ખૂબ સરસ. બાકી બાપનો વારસો મળે કે રાતોરાત લોટરી લાગી જાય અથવા તો કોકને બૂચ મારી અને રૂપિયાવાળા થઈ જાય, એવી રીતે રૂપિયાવાળા નથી થવાતું સાહેબ. કારણ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. એના માટે મહેનત કરવી પડે છે. અને પૈસા પ્રાપ્ત થયા પછી પહેલી કઠોર પરિશ્રમ, પછી બીજી જરૂરિયાત કે એને કરકસરથી તમે ભેગા કરો. હું થોડા રૂપિયા ભેગા થાય એટલે નાનકડી દુકાન લઈ લેતો. નાનકડી દુકાન એકાદ વર્ષ રાખું, પછી એના ભાવ વધે એટલે એ વેચું, એમાં થોડા રૂપિયા નાખી નાનકડો પ્લોટ લઉં, એકાદ વર્ષ રાખું, એ પ્લોટના ભાવ વધે એને વેચું, એમાં રૂપિયા નાખીને એક ફ્લેટ લઉં, એ ફ્લેટ ભાડે આપી દઉં. આવી રીતે ધીમે 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 હું પ્રોપર્ટી વસાવતો ગયો. અને હું કહેવા માગીશ પ્રેક્ષકોને કે કંજુસાઈ અને કરકસર વચ્ચે પાતળી ભેદરેખા છે, પણ એટલી હદે હું કરકસર કરતો કે ક્યારેક કંજુસાઈ બની જાય. એટલે ખૂબ જ કરકસર કરી. હું પછી તો મારા કાર્યક્રમો ખૂબ શરૂ થઈ ગયા. મુંબઈ મારે અઠવાડિયાને 15 દિવસે જવાનું થાય, તો મુંબઈથી સુરેન્દ્રનગર આવતો હોઉં ત્યારે ક્યારેય હું બપોરે જમતો નહીં. અચ્છા. એનાથી મને 2 ફાયદા થતા. એક તો હું બપોરે જમું નહીં એટલે રૂપિયા બચે. બીજું કે રેલવે સ્ટેશનનું કાંઈ ખાવું મુંબઈથી અમદાવાદ વચ્ચે, એ ભજીયા કેવા તેલમાં તેલ્યા હોય, એ કેવું હોય, મોટા ભાગે સારું ન હોય, પૌષ્ટિક ન હોય, તો એ ખાવાથી પેટ બગડે. એટલે મારું શરીર પણ ન બગડે, મને રોગ પણ ન થાય અને પૈસા પણ બચે અને મારું એકટાણું થઈ જાય. એકટાણું પણ થઈ ગયું. હા, એટલે આપણી જે ભાવના હોય ભગવાન પ્રત્યેની એ પણ અંદર આવી ગઈ. એટલે 2-3 જાતના ફાયદા થતા. એટલે આ રીતે પહેલાં તો કઠોર પરિશ્રમ કરો, જે પૈસા મળે છે એને ખૂબ કરકસર કરીને બચાવો, તો સપનું પૂરું થશે. બાકી સપના ખાલી જોવાથી સપનું પૂરું નથી થતું. એટલે જો પેશનને તમારે પ્રોફેશનમાં કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલાં તો મહેનત છે. જેમ તમે કીધું તમારી સ્ટોરીમાં કે તમે જાતે સ્ક્રિપ્ટિંગ લખતા. મને આજે પણ યાદ છે મારા એ દિવસો જ્યારે હું ટ્રેનર તરીકે નવો બન્યો હતો, તો લિટરલી અમે લોકો 5-5, 10 પન્ના ભરી નાખી સ્ક્રિપ્ટિંગ લખતા, પછી પાછું એનું અરીસા સામે કે એકલા બેઠા તૈયારી કરતા કે આનું કેવી રીતે રજૂ રિહર્સલ કરતો. અને પછી જ્યારે લાઈવ પરફોર્મન્સ આવે અને જેવો પ્રતિસાદ ન મળે તો પાછા આપણે અવલોકન કરીએ કે ભાઈ આમાં આપણી ક્યાં ભૂલ થઈ ગઈ, આપણે ઓડિયન્સને કેમ પકડી ન શક્યા, આમાં ક્યાં મિસ્ટેક થઈ. એમ કરતાં આજે એક સારા વક્તા તરીકે ભગવાનની કૃપાથી સ્થાન મળ્યું. તો બિલકુલ સાચી વાત છે. અને જ્યાં સુધી મની સિક્રેટની વાત છે, તમે બહુ વાતોમાં સહજતાથી ડેપ્થ મની સિક્રેટ લોકો સાથે શેર કર્યા. મારા ઘણા બધા જે શ્રોતાઓ છે જે મની સિક્રેટ જાણવા માગે છે, જો સાહેબ કોઈ પણ વ્યક્તિ ધનવાન બન્યો હોય ને તો એ ધનવાન રાતોરાત નથી બન્યા. આ વાતને પહેલાં સ્વીકારવાની. એમાં 2-3 વસ્તુઓ જે છે મુખ્ય કહું તો સૌથી પહેલાં તો મહેનત છે. મહેનત વગર ક્યારેય પૈસો મળતો નથી. અને સેકન્ડ નંબર, જે પૈસો આવે છે એને હું ઓલવેઝ કહું છું કે પૈસા એક બીજ સમાન છે. તમારે એને વાવવું પડશે. જેમ સાહેબે દુકાનમાં વાવ્યું, પછી પ્લોટમાં વાવ્યું, પછી ફ્લેટમાં વાવ્યું, અને એમ કરતાં એમાંથી જ્યારે નવા ફળ પ્રગટ થયા, એમાંથી પછી ધીમે ધીમે તમારી લક્ઝરી લાઈફને કે એક લેવલની લાઈફને સેટલ કરી. તો બિલકુલ આ એક યાત્રા છે, એક જર્ની છે જે રાતોરાત સંભવ નથી. અને એના માટે પેશન્સ, ધૈર્ય જે છે એ ખૂબ જ જરૂરી છે. સર, એક બહુ સરસ મજાની મને આમાં એક વાત મગજમાં આવે છે કે જીવનમાં આજે બધા લોકો સંઘર્ષ કરે છે. અને ઘણા લોકોનો 10 વર્ષનો સંઘર્ષનો ટાઈમ હોય, ઘણાનો 5 વર્ષનો હોય કે ઘણાનો 15 વર્ષનો હોય. અને પછી એવું કહેવાય કે તમારો એક દાયકો ચાલુ થાય, એક દસકો ચાલુ થાય છે. તો તમારો આ દસકો જે છે એક્ઝેક્ટ ચાલુ કયા વર્ષથી થયો અને એનો જે ફર્સ્ટ મોટો બ્રેક કહી શકાય એ તમને ક્યારે મળ્યો? 1995માં હું હાસ્ય કલાકાર તરીકે આ ક્ષેત્રમાં આવ્યો, પણ મને 6 વર્ષ લાગ્યા. મેં બહુ સંઘર્ષ કર્યો 6 વર્ષ સુધી. અને 2001માં મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ સાથે મને અમેરિકાનો પ્રવાસ કરવાની જે તક મળી, મને એવું લાગે છે કે ત્યાંથી પછી મારી ગાડી સડસડાટ ચાલી. 6 વર્ષ સંઘર્ષ કર્યા મતલબ. અને આજના યુવાનો જેમ કે છે, ઇવન અમારી ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણા બધા લોકોને વક્તા બનવું છે, સારા ટ્રેનર બનવું છે, માર્કેટિંગ કે બિઝનેસની ઇન્ડસ્ટ્રીમાં જોવા જાવ તો એમાં પણ લોકોને મહેનત કરીને ધનવાન બનવું છે. પણ 6 વર્ષની ધીરજ, આ એક ખરેખર સૌથી મોટું સોનું કહી શકાય કે આ રાખવી જ પડશે. જો આ ન રાખો તો વેપાર જગતની અંદર એવું કહેવાય છે કે તમે કોઈ પણ નવી દુકાન ખોલો તો 365 દિવસ સુધી તમારે ધૈર્ય રાખવું જોઈએ, 1 વર્ષ સુધી.
એટલે 1 વર્ષ સુધી તમે સમયસર 8 વાગે દુકાન ખોલતા હોય તો 8 વાગે જ ખોલો. આખો દિવસ ભલે એક પણ ગ્રાહક ન આવે, પણ દીવો અગરબત્તી કરી તમારામાં તમને જેના પ્રત્યે શ્રદ્ધા હોય, તમારામાં જે આસ્થાનું કેન્દ્ર હોય એને તમે ઇબાદત કરો, પ્રાર્થના કરો, આખો દિવસ ગ્રાહકની પ્રતીક્ષા કરો ને એક પણ ગ્રાહક ન આવે તો એટલા જ ઉત્સાહથી બીજા દિવસે 8 વાગે જ દુકાન ખોલો. આવી રીતે તમે જો 365 દિવસ સુધી દુકાન ખોલી શકો તો 100% તમારે ત્યાં ગ્રાહકો આવે અને તમને સારો વ્યવસાય મળે. તો આ તો 1 વર્ષની વાત છે. મેં 6 વર્ષ પ્રતીક્ષા કરી. કાર્યક્રમો તો મળતા જ હતા, 1000-1500 રૂપિયાના કાર્યક્રમો ચાલતા હતા ને એમાં મારું ઘરે ચાલતું હતું. પણ આપણને રાજી કરે, પરિવારને રાજી કરે, સમાજને નોંધ લેવી પડે એવી સફળતા 2001થી શરૂ થઈ. જેને સફળતા કહીએ 2001થી શરૂ થઈ. હવે એક પડાવ આવે જીવનમાં, પેલું કહેવાય ને કે સફળતા માટે સૌથી પહેલાં આપણે સંઘર્ષ કરતા હોઈએ, પછી એ સંઘર્ષ પૂરો થાય ને સફળતા મળવાની ચાલુ થાય, અને મળે એટલે પૈસા આવે, પ્રતિષ્ઠા આવે, માન સન્માન આવે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે પૈસો આવે ને સાહેબ એટલે ઝઘડા આવે, કજિયા આવે, કંકાસ આવે. તો ખરેખર તમે જીવનમાં એવા પડાવે પહોંચી ગયા છો કે 3 સ્ટેજ પાર કર્યા. સંઘર્ષથી સફળતા મેળવી, પછી સફળતાને પ્રાપ્ત કર્યા, પછી એને તમે પચાવી, અને પચાવ્યા પછી સફળતાને તમે પરમાર્થ માટે લગાડી. બરાબર, તમે 3 સ્ટેજ પાર કરી દીધા છે. તો સેકન્ડ સ્ટેજ કે જ્યારે પૈસા આવે છે તો શું ખરેખર એની સાથે ઝઘડા, કજિયા, કંકાસ આવે છે કે પૈસા કંઈક અલગ શક્તિ છે? શું છે તમારા મતે? જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, આવી કહેવત છે. જર કહેતા પૈસો, જમીન, અને જોરું કહેતા સ્ત્રી. કહેવત છે, બરાબર છે. ઘણા બધા કુટુંબની અંદર આ કહેવત સાચી પણ પડી છે. આપણે બહુ મોટા ઉદ્યોગપતિ 2 ભાઈઓ હોય, કરોડોની સંપત્તિ માટે ઝઘડતા જોયા છે. રાઈટ છે. એટલે સ્ત્રી માટે લોકોને ઝઘડતા જોયા છે, જમીન માટે લોકોને ઝઘડતા જોયા છે. પણ હું એવું માનું છું કે સંપત્તિ આવે તો ઝઘડો જ કરે, સંપત્તિ આવે તો અશાંતિ જ લાવે, એવું નથી. હા, એક વસ્તુ બહુ ચોક્કસ છે કે તમે ભરતુંહરી લ્યો કે ગોપીચંદ લ્યો, તમે મહાવીર લ્યો, બુદ્ધ લ્યો, આ તો તમામ કાં તો રાજાઓ હતા ને કાં તો રાજકુમાર હતા. રાઈટ. પણ એમને શાંતિ, એમને સુખ આ બધું જ છોડી દીધા પછી મળ્યું. એટલે ભૌતિક સંપત્તિ ઘણી વખત ત્યાગી દેવાથી માણસ સુખી થતો હોય છે, પણ પૈસો આવે એટલે ઝઘડા જ થાય, પૈસો આવે એટલે શાંતિ જ થાય, એવું નથી. જો તમે કાં તો તમે તમારી રકમ નક્કી કરી લ્યો કે ભાઈ આટલા કરોડ રૂપિયા મને મળી જાય પછી મારે નિવૃત્ત થઈ જવું છે, રાઈટ છે. અથવા તો તમે અવધિ, તમે એક મુદત નક્કી કરી લો કે હું 55 વર્ષનો થઉં પછી મારે કમાવું નથી, કમાવું નથી. હું 60 વર્ષનો થઉં પછી મારે કમાવું નથી. મેં જે રીતે નક્કી કર્યું કે 12મી ઓક્ટોબર 2017 પછી મારે એક પણ રૂપિયો કમાવો નથી, ભલે હું 100 વર્ષનો થઉં, 50 વર્ષથી કમાવું નથી. એટલે આ બેમાંથી એક તો તમારે લિમિટ નક્કી કરવી જ પડે. જો તમારે શાંતિ પ્રાપ્ત કરવી હોય, Right. તમારે અધ્યાત્મના માર્ગે જવું હોય, તમારે સેવાના માર્ગે જવું હોય, તો કાં તો તમે રકમ નક્કી કરો અને કાં તો તમે ડેટ નક્કી કરો રાઈટ છે. કે આ તારીખે નિવૃત્ત થઈ જવું છે. પણ તકલીફ ક્યાં પડે છે? માણસને સંતોષ નથી, 100% સાચી વાત. માણસને ઓડકાર જ નથી આવતો. સતત સાહેબ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પાછા કમાવા માટે કંઈક થઈ કરવું જ છે. અને પ્રયાસ કરે, અને નિવૃત્તિમાં મળેલા રૂપિયા એ પ્રયાસમાં પાછા એ ઉડાડી દે ખોટ ખાઈને. એવા લોકોય મેં જોયા છે. રાઈટ. અથવા તો માસ્તરની નોકરી કરીને નિવૃત્ત થયા પછી પાછા ટ્યુશન કરવા જાય. એટલે કમાવું ખોટું નથી આમ જો તમારી દૃષ્ટિએ, પણ એને એક લિમિટમાં બાંધવું જરૂરી છે. બિલકુલ સાચું. મારો જે એક ટોપિક છે મની ચક્રવ્યૂહ કરીને, એમાં લેવલ 1 થી લેવલ 10ની હું વાત કરું છું. મારા પુસ્તકમાં મેં લખેલું છે આ વસ્તુ, ને ટ્રેનિંગમાં પણ લોકોને શીખવાડું છું. એમાં આ જ વસ્તુ હું કહું છું કે તમે લેવલ 1 એટલે એવું લેવલ કે જ્યાં તમારો રોટલો રડે છે, અને લેવલ 10 એટલે એવું લેવલ જે તમારી ટોપ છે. તમે એક લિમિટ બાંધો કે આનાથી ઉપર મારે જોતા નથી, અને જો આવે તો તમારી જેમ લોકો માટે દાન કરવા છે, લોકોના પરમાર્થના કામમાં વાપરવા છે, કારણ કે એ હવે મારો રૂપિયો નથી. જો આ ટોપ તમે નહીં મારો તો ક્યાંક લાલચનું ચક્રવ્યૂહ એવું છે જે તમને પોતાની અંદર વાળી દેશે, અને પછી તમે એ પૈસાનો સદુપયોગ નહીં કરી શકો. અને હું ઘણીવાર એક ટ્રેનિંગમાં શબ્દ કહું છું કે પૈસો આવે ને એટલે ઝઘડો આવે એવું ન હોય. પૈસો આવે એટલે તમારી અંદરનો જે ઓલો કે ને માયલો જે હોય ને એ બહાર આવે, એમ અંદર જે હોય. એટલે વ્યક્તિત્વ જેવું હોય, તમારા સંસ્કાર સારા હોય તો તમે એવું કરશો, સંસ્કાર ખરાબ હશે તો તમે પૈસાથી ખોટું કામ કરશો. હા, વ્યસની થઈ જાય, જુગારી થઈ જાય. રાઈટ છે. હા, પછી ખોટા બધે ગાડીઓમાં અને મોબાઈલમાં અને એમાં પૈસા વાપરવા માંડે. અથવા તો જેની પાસે
સદવિચાર હોય, સંસ્કાર હોય તો એ એ પરમાર્થમાં સેવામાં વાપરવા માંડે. અને તમે જે તમારી ભાષામાં જેને તમે લેવલ 10 કહો છો, એ જ હું મારી ભાષામાં આ કહું છું કે તમારી મર્યાદા નક્કી કરી લો, એ લેવલ 10. એ લેવલ 10 બરાબર છે. અને એક વસ્તુ બહુ ચોક્કસ છે કે વિશ કોઈની પૂરી નથી થતી, નીડ બધાની પૂરી થાય છે. વાહ વાહ, સાચી વાત છે. એટલે 100%. તમારે 2 રોટલી ખાવી છે એ તો મળી જ જાય, પણ તમારે 5 સ્ટાર હોટલમાં 5,000 રૂપિયાની થાળી ખાવી છે તો એ નહીં મળે. સાચી એટલે વાત છે. એટલે તમારી જે જરૂરિયાત છે એ તો ઈશ્વર પૂરી કરે જ છે, રાઈટ છે. પણ તમારી બધી જ અપેક્ષાઓ પૂરી કરવા માટે ઈ બંધાયેલો નથી. રાઈટ, બિલકુલ સાચી વાત છે. અને આ જગ્યા પર જ આપણે રિટાયરમેન્ટની પણ વાત હવે શરૂઆત કરી. રિટાયરમેન્ટ ખરેખર બહુ જરૂરી છે. હું લોકોને ઘણીવાર કહેતો હોઉં છું કે રિટાયરમેન્ટ ડેટ ફિક્સ કરી દો. અને રિટાયરમેન્ટનો મતલબ એવો નહીં કે 60 વર્ષની ઉંમર રિટાયરમેન્ટ લેવું. તમે ગમે ત્યારે લઈ શકો છો. તમે જેમ કે 60થી પહેલાં રિટાયરમેન્ટની ડેટ નક્કી કરી, તો અહીંયા એક બહુ મસ્ત વસ્તુ મારે તમને પૂછવી છે કે તારીખ તમે જ્યારે નક્કી કરી ત્યારે મનમાં અમુક માનસિક સ્થિતિ હશે, ફાઇનાન્શિયલ સ્થિતિ, અમુક ઘરની પરિસ્થિતિ હશે, અને તારીખ નક્કી કરે ત્યારે તમે એવું કમિટમેન્ટ લીધું કે ભાઈ મારે 11 કરોડ રૂપિયાનું દાન તો કરવું જ છે. જો હું દુનિયામાં હયાત નહીં હોય તો મારી સંપત્તિ વેચીને પણ આ દાન થવું જોઈએ. આવું તમે કમિટમેન્ટ લીધું તારીખ નક્કી કર્યા પછી. તો આ તારીખ નક્કી કરવાનો પાવર શું છે અને એના પછી શું પ્રાપ્ત થાય છે એ તમારા દ્વારા જાણવું છે. 45માં મારો જન્મદિવસ હતો, 12મી ઓક્ટોબર 2012. ત્યારે હું અમેરિકાના પ્રવાસે હતો. યોગાનું યોગ તે દિવસે આખો દિવસ મને એકાંતમાં રહેવા મળ્યું. કોઈ મને મળવા ન આવ્યું, હું વસ્તીથી દૂર હતો. અને આખો દિવસ જે ચિંતન ચાલ્યું, જે આત્મમંથન જે ચાલ્યું, એના અંતે મેં આ નિર્ણય લીધો. તે દિવસે મેં વિચાર્યું કે આવી રીતે 45 પૂરા થયા, 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી ને આજે પણ છે. તો એમ કે વધુ 30 વર્ષ આવી જ રીતે દોડ્યા કરું તો શું થશે? તો કે 30 પુસ્તકો વધારે લખાઈ જશે, વર્ષની 2-3 વિદેશ યાત્રાઓ થાય તો 101 વિદેશ યાત્રાઓ વધી જશે, વર્ષના 125 કાર્યક્રમ થાય તો 4,000 કાર્યક્રમો વધી જશે, અને મારી જે ટોટલ સંપત્તિ છે એની પાછળ 2 કે 3 શૂન્ય ઉમેરાઈ જશે 30 વર્ષના અંતે. પણ તરત જ એક વિદ્વાનનું વાક્ય યાદ આવ્યું કે સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે. ઓહો, અરે વાહ. હવે ઈ શૂન્યતા ન વધારવી હોય તો શું કરવું? તો શું કરવું? અને એમાંથી પછી મેં આ જાહેરાત તે દિવસે કરેલી કે હવે પછીના 5 વર્ષ હું જે કંઈ કમાણી કરું એ મારા પરિવારની, પણ જે દિવસે 50 પૂરા થાય પછી હું જીવું ત્યાં સુધી 1 પણ રૂપિયો ઘરે નહીં લાવું. એટલે આ 2012માં મેં જાહેરાત કરેલી. અને તમે જે 11 કરોડની વાત કરો છો એ વખતે નહોતું. જ્યારે મેં વાનપ્રસ્થાશ્રમ શરૂ કર્યો, 50 પૂરા થયા ત્યારે 3 પ્રતિજ્ઞા લીધી હતી. જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, અને જીવું ત્યાં સુધી 1 પણ રૂપિયો કમાણીનો ઘરે નહીં લાવું. પણ 1 વર્ષ પૂરું થયું અને યોગાનુયોગ ભગવાને ગોઠવણ કરી, 42 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા. 25 વર્ષ જીવવું હતું એટલે 42 લાખ ગુણ્યા 25 કર્યું કેલ્ક્યુલેટરમાં, અને ભગવાને મોકલો આંકડો 11 કરોડ. એટલે નિવૃત્તિના 1 વર્ષ પછી જાહેરાત કરી 12મી ઓક્ટોબર 2018ના દિવસે કે 11 કરોડ સુધી કે મરતા પહેલા 11 કરોડનું દાન કરીશ. અને પછી વિચાર આવ્યો કે આપણે તો કાલે મરી જઈએ તો શું, એટલે આ જાહેરાત કરી. અને મેં છે ને મેં ઘણી બધી રિયલ એસ્ટેટની અંદર મેં પ્રોપર્ટીઓ ત્યાં સુધીમાં મેં વસાવી લીધી હતી કરકસર કરીને. એટલે મારું અર્થ આયોજન જે છે ને એ તો ભલભલાને સાહેબ મારી સલાહ લેવી પડે. રાઈટ. હા, હું અભિમાન સાથે નહીં પણ સ્વાભિમાન સાથે કહું કે કર્યું છે એ વસ્તુ. હા, રૂપિયા કેવી રીતે બચાવવા, રૂપિયા કેવી રીતે કમાવા, અને એ પાછા પ્રામાણિકતાથી, રાઈટ. અનીતિ કરીને નહીં, રાઈટ છે. પ્રામાણિકતાથી રૂપિયા કેમ કમાવા, પછી રૂપિયાને કેમ બચાવવા, અને પછી રૂપિયાને કેમ સદમાર્ગે વાળવા. આ 3 વસ્તુ માટે તો જગદીશ ત્રિવેદી પાસે આવવું પડે. 100%. તમે આદર્શ છો એની અંદર મારા માટે પણ actually. હા, એટલે મેં આ મારું જીવન મેં આ 3 વાતને સમર્પિત કર્યું છે. રાઈટ છે. અને ખરેખર આ જ વસ્તુ છે. એટલા માટે જેમ તમે કીધું કે લક્ષ્મી દેવીનું સાચું સ્વરૂપ શું, આની કોઈ વ્યાખ્યા ધારો કે કરવી હોય તો તમે એના માટે શું વ્યાખ્યા કરી શકો? એ રૂપિયો છે ને એ લક્ષ્મી દેવીનું જ સ્વરૂપ છે. એટલે આપણા માટે તો પૂજનીય છે. રાઈટ છે. આ જે ડાયરાની અંદર જે ઘોળ થાય છે, રૂપિયા ઉડાડવામાં આવે છે, હવે હું એનો વિરોધી નથી, કારણ કે કલાકારો બધા જ મારા અંગત મિત્રો છે જેના ઉપર લાખો રૂપિયા ઉડે છે. પણ મને થોડુંક એવું લાગ્યા કરે કે ભાઈ આ રૂપિયા ઉડે પછી રૂપિયા ઉપર પગ મૂકીને લોકો ઊભા હોય ને, તો આ દેવી છે.
100% આપણા માટે વંદનીય છે. આપણે સાહેબ લક્ષ્મી પૂજા કરીએ છીએ. રાઈટ છે. ધનતેરસના દિવસે, બેસતા વર્ષના દિવસે આપણે લક્ષ્મીની પૂજા કરીએ તો એના ઉપર પગ કેવી રીતે મૂકી શકાય? બિલકુલ એને ગમે તેમ કેમ ઉડાડી શકાય? એને ગમે તેમ વાપરી પણ ન શકાય. એને વ્યસનમાં ન વાપરી શકાય, એને જુગારમાં ન વાપરી શકાય, એને વ્યભિચારમાં ન વાપરી શકાય, કારણ કે એ દેવી છે. એટલે આવા પૂજનીય ભાવથી તમે સંપત્તિને કમાઓ અને એ રીતે તમે એને રાખો. તમારા ઘરમાં પણ તમે એને બહુ માન સન્માન સાથે રાખો. વાપરો તો પણ સન્માન સાથે વાપરો. તો મને એવું લાગે છે કે લક્ષ્મી ક્યારે તમને દગો નહીં દે. 100% તો જ લક્ષ્મી વરે. તો જ લક્ષ્મી વરે. અને મેં આ આયોજન કરી અને પછી નિવૃત્તિની જાહેરાત કરી છે. હું એ મૂંઝવણમાં નહોતો. એટલે ઘરની પરિવારની તમામ જવાબદારીઓ નિભાવ્યા પછી તમે આ જાહેરાત કરી. સાહેબ, અત્યારે આ ઇન્ટરવ્યૂ આપતા આ પોડકાસ્ટમાં આ સ્ટુડિયોમાં હું ગુજરી જાઉં અને મારા પત્ની 100 વર્ષ સુધી જીવે તો મારે એક જ દીકરો છે સંતાનમાં, ટોરન્ટો રહે છે, મૌલિક. મારી પત્નીને મૌલિક પાસે 100 વર્ષ સુધી એક પણ રૂપિયો માગવો ન પડે એવી વ્યવસ્થા કરીને પછી હું નિવૃત્ત થયો છું. ઘણા લોકો સવાલ કરતા હોય, તમે રૂપિયો નથી લેતા, ઘર કેવી રીતે હાલે છે? પણ સાહેબ, જેણે આવી જાહેરાત કરી હોય એને આગોતરી વ્યવસ્થા કરી હોય. 100%. અને એ જગ્યા ઉપર મને એક બહુ મસ્ત વસ્તુનો વિચાર આવે કે ઘણીવાર કેવું હોય કે માણસ છે ને, તમારી ભાવનાથી આપણે લગભગ ચાલતા હોઈએ છીએ, તો પ્લાનિંગ બધું જ માણસ કરે, પણ તમારા માટે ઉપરવાળો કંઈક પ્લાનિંગ કરે છે. જી, ચોક્કસ. ભગવાન તમારા માટે કંઈક પ્લાનિંગ કરે છે. તમે તમારું પ્લાનિંગ કરો છો ને, ગોડ પોતાનું પ્લાનિંગ કરે છે, ભગવાન પોતાનું પ્લાનિંગ કરે છે. તો તમે તો આ કદાચ અનુભવ પણ કર્યો હશે. તો તમારી દ્રષ્ટિએ જોવા જાઓ તો તમારું પ્લાનિંગ શું હતું અને ભગવાનનું પ્લાનિંગ શું હતું? કારણ કે તમે તો 11 કરોડ દાન કરવાની વાત કરી, બરાબર? એ કેટલા વર્ષોમાં કે 75 નો થયું ત્યાં 25 વર્ષમાં. હા, એટલે બાકીના 25 વર્ષ. અને એ ક્વાર્ટર ખાલી 6.5 વર્ષમાં 25 વર્ષમાં પૂરા કરવાના હતા. એ ચોથા ભાગના સમયમાં 6.5 વર્ષમાં 9મી જૂન 2024ના દિવસે મેં અમેરિકાના ન્યૂ જર્સીમાં મેં કાર્યક્રમ કર્યો. એ કાર્યક્રમમાં 11 કરોડનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. અને હમણાં જ હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો. હિન્દુ સ્કૂલ ઓફ સિડની માટે મને બોલાવેલો. 3 કાર્યક્રમ કરવાના હતા અને 3 કાર્યક્રમમાં મેં $1,000 મારા તરફથી દાનની જાહેરાત કરી અને એક પણ રૂપિયો મેં ન લીધો, કારણ કે હું હિન્દુનો દીકરો છું. અને પરદેશમાં હિન્દુ સ્કૂલ બનતી હોય, અને પહેલી હિન્દુ સ્કૂલ, બીજા ધર્મોની સ્કૂલો છે, હિન્દુ સ્કૂલ એક પણ નહોતી. એ હિન્દુ સમાજનું પણ દુર્ભાગ્ય કહેવાય. અને પહેલી હિન્દુ સ્કૂલ બનતી હોય અને હું હિન્દુનો દીકરો પુરસ્કાર લઉં, એટલે એક પણ રૂપિયો લીધા વગર મેં $3,000નું દાન કર્યું. પણ એની ઇમ્પેક્ટ, એનો પ્રભાવ એવો પડ્યો કે $2,35,000 એ 3 પ્રોગ્રામમાંથી ભેગા થઈ ગયા. એટલે આપણા ઇન્ડિયાના લગભગ $1.25 કરોડ રૂપિયા. ઓહો, $2,35,000. હા, $1.25 કરોડ રૂપિયા. એટલે એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં 15 કરોડ રૂપિયાનું દાન પૂરું થયું, કે જેમાં મહાદેવે મને નિમિત્ત બનાવ્યો હોય, મારા દ્વારા થયેલું સેવા કાર્ય. એટલે આમ જો આપણે કહેવા જઈએ તો મને એવું લાગે છે કે આપણું પ્લાનિંગ બહુ નાનકડું હોય છે અને ઈશ્વરનું મોટું હોય છે. અને ઈશ્વરનું પ્લાનિંગ એવું છે કે જ્યારે તમે સમર્પિત થઈ જાઓ છો, જ્યારે તમે નક્કી કરો છો કે હવે મારા માટે મારે જીવવું નથી, મારે લોકો માટે જીવવું છે, લેવલ 10ને પાર કરી દીધું, ત્યારે તમારા માટે એટલા બધા દ્વાર ખુલી જાય છે કે તમારા થકી આ જે સમૃદ્ધિ જે છે એ ઘણું કામ કરવા માંગે. જેમ કે હું મેડિટેશન કરાવડાવું છું, લોકોને બી કરાવડાવું છું, હું પણ કરું છું કે ભાઈ અનંત સમૃદ્ધિની ઉર્જા બ્રહ્માંડમાંથી આપણી અંદર આવી રહી છે અને આપણા દ્વારા એવી રીતે પ્રવાહિત થઈ રહી છે કે લોક કલ્યાણ માટે આપણે કામ કરી શકીએ. અને આ શક્તિ જે પ્રાપ્ત કરી શકે એણે જ ખરેખર સાચું જીવન જીવ્યું છે એવું કહી શકાય. અને આઈ થિંક મારી સામે તાદસ ઉદાહરણ છે, મારા માટેના બી રોલ મોડલ છો તમે. અને મની સિક્રેટ માટે તો મને ખરેખર એમ થાય છે કે ફરી એકવાર આપણે પોડકાસ્ટ અલગથી કરવો પડશે, સ્પેશિયલી મની સિક્રેટનો. ચોક્કસ કરીશું. છેલ્લે સાહેબ, હું તમને એક જતા હતા રેપિડ ફાયર રાઉન્ડ આપણે રમી લઈએ. હાજી. ઘણીવાર જીવનમાં એવું હોય છે કે અમુક શબ્દો જે છે ને એનો પ્રભાવ આપણા જીવનમાં બહુ ગજબનો હોય છે, બરાબર? પણ કોમન શબ્દો જે લોકોના જીવનના હોય છે, એ કોમન શબ્દો હું તમને પૂછીશ, પણ એ શબ્દો તમારા જીવનમાં કેટલો ગહન પ્રભાવ પાડી ચૂક્યા છે, એનો અર્થ તમારા માટે શું છે એ મારે જાણવો છે. તો સૌથી પહેલો જે શબ્દ છે રેપિડ ફાયર રાઉન્ડનો, એ છે સંઘર્ષ. સંઘર્ષ એટલે તમારા માટે શું? સંઘર્ષ એટલે મારા માટે સફળ થવા માટેની ફરજિયાત શરત.
ફરજિયાત, સરસ. સંઘર્ષ કરવો જ પડશે ટૂંકમાં. સંઘર્ષ મહેનત કરવી વગર સફળ ન થઈ શકાય. Right બાકી તમને લોટરી લાગી જાય ને તમે સફળ થઈ ગયા, તમને કરોડોનો વારસો મળી ગયો ને તમે સફળ થઈ ગયા, પણ એ સફળતા તમારી છે ને એ અણહકની છે 100%. અને ટકતી પણ નથી. અને એ લાંબુ નહીં ટકે. પણ તમે સંઘર્ષથી મેળવેલી સફળતા છે એ તમારા બાપની જ, 100%. અને એ લાંબુ ટકશે. આપણે કેબીસીમાં ઘણા જેમ 5 કરોડ જીતે છે પણ છતાંય જિંદગી એવી જીવી શકતા નથી. તો બિલકુલ સાચી વાત છે, સંઘર્ષથી મેળવેલી સફળતા જ પરમેનન્ટ છે. બીજો જે શબ્દ છે એ છે માતા પિતા. તમારા માટે શું છે એનું મહત્વ? ભગવાન. ભગવાન સમાન. અને એમણે જ તમને જે સંસ્કાર આપ્યા એ સંસ્કારના કારણે તમે આજે આ આવા કરી કાર્ય શકો. કરી શકો છો. ત્રીજા નંબરે છે તમારા ગુરુ. હા, તમારા માટે એ શબ્દનું શું મહત્વ છે? ગુરુ પણ મારા માટે ભગવાન તુલ્ય છે. અને મને જણાવતા આનંદ થાય છે કે મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ છે, એમનો શિષ્ય હોવાનું મને ગૌરવ છે. પણ દરેક કલાકારે અનુસરવા જેવી વાત એ છે કે 3,500થી વધારે કાર્યક્રમો મેં આપ્યા, પણ આજ દિવસ સુધી મેં એક પણ કાર્યક્રમ એવો નથી આપ્યો કે સ્ટેજ ઉપરથી જાહેરમાં મેં મારા ગુરુને યાદ ન કર્યા હોય. વાહ, ખૂબ સરસ. ઘણી વખત માણસને સફળતા મળે ને પછી ગુરુને ભૂલી જતો હોય છે, હા, પણ એમ નહીં. તમે ગુરુને સતત પૂજ્ય ભાવથી યાદ કરતા રહો, એનો રાજીપો, એના આશીર્વાદ લેતા રહો, એનો અહેસાન માનતા રહો, તો કુદરત પણ રાજી થાય, ગુરુ પણ રાજી થાય, અને તમારી સફળતા દીર્ઘજીવી બને. રાઈટ. તમને ક્યાંક ને ક્યાંક કુદરત દ્વારા આપવામાં જે આવ્યું છે એ ગુરુના માધ્યમથી જ મળેલું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગું પાય, પાય. બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આપણે ત્યાં તો ઈશ્વર કરતા ગુરુને એક સ્ટેપ ગુરુને એક step આગળ મૂક્યા છે. રાઈટ. એટલે એને તમે એમ ભૂલી ન શકો. એને ભૂલવા ના જોઈએ અને ક્યાંક ને ક્યાંક યાદ રાખીએ તો ગ્રેટિટ્યૂડનો પાવર આપણામાં આવે ને એ ગ્રેટિટ્યૂડનો પાવર જ આપણને શક્તિ આપે છે. સફળતાનો અર્થ તમારી દ્રષ્ટિએ શું છે? સફળતાનો અર્થ એ છે કે તમારા સિગ્નેચર ઓટોગ્રાફ બની જાય, એનું નામ સફળતા. વાહ, તમારી ઓળખ એવી થઈ જાય હા. કે લોકો હવે ફોટોગ્રાફનો જમાનો આવી ગયો, ઓટોગ્રાફમાંથી હા. ફોટોગ્રાફ પાડવા માટે તડપડ થતા હોય. સેલ્ફી લેવા માટે લોકો ધક્કામુક્કી કરે, તમારી Right સાથે છે. ફોટો પડાવવા માટે Right લોકો ધક્કામુક્કી કરે, એનું નામ સફળતા. રાઈટ છે. અને આમાં એક ખાલી મારી વાત કરું, અનુભવની વાત કરું તો મને એવો અનુભવ થયો છે સફળતાનો કે તમે જે ક્ષણે જ્યાં છો તેનાથી થોડાક આગળ વધો, દૈવી શક્તિ માટે, પરમાર્થના કાર્ય માટે, લોકોના જીવનમાં કંઈક વેલ્યુ એડ કરવા માટે, તો તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો, આવું આપણે માની શકીએ. 2 છેલ્લા મુદ્દા છે રેપિડ ફાયર રાઉન્ડના. 5મો મુદ્દો છે પૈસા, એનું મહત્વ અને એની તાકાત તમારા માટે શું છે? અમારા માનભા ગઢવી એક બહુ અમારા જૂની પેઢીના થાનગઢના, એ એમ કહેતા કે રૂપિયાનો સિક્કો જો તમે પગના અંગોઠા નીચે દબાવીને ઉભા રહો ને તો એ કપાળમાં તેજ કરે. ઓહો, આ બહુ સારો વિચાર છે. આ પૈસાની તાકાત છે. આનો આપણે અર્થ શું સમજી શકીએ? આનો અર્થ એ થાય કે લક્ષ્મી તમારી પાસે આવે ને તો એ તમને બદલાવી નાખે આખા. હમણાં તમે કેમ કહ્યું કે કાં તો સારા માર્ગે જાય ને કાં તો ખરાબ માર્ગે જાય, પણ એ કંઈક કરે તો ખરો, શાંત ન બેસી રહે. શાંત ના બેસી રહે. એટલે શક્તિ ટૂંકમાં પેદા કરે તમારી અંદર, પાવર આપે. શક્તિ તમારામાં એક ઉંદેડું બહુ આમ એટલા બધા ઠેકડા મારે તે એક ફૂટ ઊંચું ઉડે. તો કોઈ કીધું કે આ ઉંદેડામાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? તો એ જે જગ્યાએ કૂદકા મારતું તો અહીંયા ખોઈદું, ત્યાં ચરુ હતો, ત્યાં સંપત્તિ હતી, એનો પાવર હતો. Right. એટલે સંપત્તિ બહુ મોટું પાવર છે, બહુ મોટી શક્તિ છે. અને આ પાવરને સાધી લઈએ તો અનેક ઘણા કાર્યો સંભવ થઈ શકે. પણ મેં કહ્યું એમ તમારે એને સંઘર્ષ કરી અને હકથી મેળવવી પડે. હકથી મેળવેલી સંપત્તિ ટકે. અને બીજું કે એને એક હદ સુધી તમે પહોંચી જાઓ પછી સંતોષ સાથે વધારે પછી એને મેળવવાનું બંધ કરી અને પછી જે પ્રવાહ આવે એને સમાજ સેવામાં વાળી દો, એને પરમાર્થમાં વાળી દો, તો તમારી પાસે જે છે ને એ સંપત્તિ પણ બહુ રાજી થશે અને પેલી સંપત્તિ જે નવી આવે છે એનો સદુપયોગ થશે. અને આજ તમારા જીવનનો કદાચ સાર છે. છેલ્લે સંપત્તિથી ઉપર તમે એક એવી શક્તિ પ્રાપ્ત કરી છે મારી દ્રષ્ટિએ કે જ્યાં આગળ પહોંચવું કદાચ અનેક લોકોનું સપનું છે, અને શક્તિ છે આધ્યાત્મની શક્તિ. તો તમારા માટે આધ્યાત્મ શબ્દનું મહત્વ શું છે અને તમે એને કેવી રીતે મહેસૂસ કરો છો, કેવી રીતે અનુભવ કરો છો? મને એવું લાગ્યા કરે છે કે અનેક પ્રકારના જીવ જંતુ પ્રાણીઓ પશુ આ સૃષ્ટિમાં છે, પણ મનુષ્યનો અવતાર જે છે એ એકમાત્ર એવો અવતાર છે કે જેમાં તમે અધ્યાત્મ વિશે વિચારી શકો. બીજા કોઈ જીવ અધ્યાત્મનો વિચાર નહીં કરી શકે, બીજા કોઈ જીવ હવે પછીના જન્મનો વિચાર નહીં કરી શકે. સાચી વાત છે. આ એક જ મનુષ્ય અવતાર એવો છે
કે જેમાં તમે આ વિચારી શકો. એટલે એ એના માટે મળેલો અવતાર છે. અને આ અવતારમાં આ વિચારવું જોઈએ માણસે. અને સાહેબ સ્વર્ગની અંદર છે ને કર્મનું જ ફાસ્ટેગ ચાલે છે. વાહ. ત્યાં જવા માટે તો તમારા કર્મોનું તમારી પાસે સંબલ એક ભાથું હોવું જોઈએ. અને એ ભાથું પ્રાપ્ત કરીને આપણે જઈએ, આ જન્મારાને આપણે સાર્થક કરીએ. ભલે હું એમ નથી કહેતો કે મોક્ષ મળી જાય, મોક્ષ ન પણ મળે કદાચ, પાછું આવવું પડે, પણ એવું કાંઈક કરીને જઈએ. કમસે કમ એવું કાંઈક કરીને જઈએ કે ઈશ્વરના દરબારમાં ઊભા રહીને આપણે છાતી ઠોકીને ભગવાનને કહી શકીએ કે આટલા કામ કરીને આવ્યો છું. વાહ વાહ, ખૂબ સરસ. હું કોઈનું બુરું કરીને નથી આવ્યો. હા, હું કદાચ ભૂલથી પાપ થઈ ગયા હોય. એક જમાનામાં હું વ્યસની હતો, એક જમાનામાં હું માંસાહારી હતો, તો એ મારી સંગત જે ફેર થઈ હતી એનો પ્રભાવ હતો. પણ મને ખબર પડી ગઈ કે આ રસ્તો ખોટો છે, હું પાછો વળી ગયો. તો ભૂલ તો થઈ હોય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ આપણને ખબર પડી જાય અને પછી સાચા રસ્તે વળી જાઓ અને પછી સત્કર્મો કરી અને જ્યારે જાઓ, મરવાનું તો નક્કી જ છે, પણ 2-4-5 કામ સારા કરીને જઈએ. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, નથી હવે અબરખો બાકી કોઈ જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. પોડકાસ્ટનો આપણો જે એન્ડિંગ જે છે એ પણ બહુ અદ્ભુત થઈ રહ્યો છે. અને આધ્યાત્મની આ જે ઉર્જા જે તમારામાં હું જોઈ રહ્યો છું અત્યારે હાલ, જે અનુભવ કરી રહ્યો છું, મને ખ્યાલ છે કે ભગવદ્ ગીતાના વ્યાખ્યાન તમે કરવા માટે આગળનો પ્રયાસ કરી રહ્યા છો. હું ચોક્કસપણે ભવિષ્યમાં એવી આશા રાખીશ કે ભગવદ્ ગીતા આજની જીવનશૈલીમાં કેવી રીતે ઉપયોગી છે, અને એમાં મની સિક્રેટ, બિઝનેસ સિક્રેટ, સફળતાના સિક્રેટ, રિલેશનશિપના સિક્રેટ, જે સંબંધો, જે સુખ જે કહી છે એના સિક્રેટ્સ, આ બધા સિક્રેટ ભવિષ્યમાં તમારી સાથે અમે ક્યાંક ને ક્યાંક શેર કરવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ આભાર સર આપનો કે આજે પોડકાસ્ટમાં આપે આવ્યા અને તમારા જીવનના અનમોલ સિક્રેટ્સ અમારી સાથે શેર કર્યા સર. ખૂબ ખૂબ આભાર. અને અંતમાં પ્રેક્ષકોને હું એટલું કહેવા માગીશ કે આજનો આ જે પોડકાસ્ટ છે ને, એ મારી દૃષ્ટિએ ખાલી કોઈ પોડકાસ્ટ નથી. એ જગદીશ સરના જીવનનો એક સાર છે. સફળતાને મેળવવા માટે સંઘર્ષ કરવો, એને પ્રાપ્ત કરવી, એના માટે બી અનેક પ્રકારની મહેનતો કરવી. જેમ સરે કીધું કે ગાડી લઈને પોતે કેસેટ વેચવા જતા હતા, આવી અનેક પ્રકારની મહેનત કરવી. આની વચ્ચે કરકસર કરીને ધનવાન થવું, પૈસાની સમજ મેળવવી અને ધનવાન થવું, અને ધનવાન થયા બાદ એ ધનનો સદમાર્ગે ઉપયોગ કરીને આધ્યાત્મને પ્રાપ્ત કરવું. એક પ્રકારનું કહી શકાય કે એમણે સંન્યાસ લીધો છે, અને આ સંન્યાસ જે છે એના દ્વારા અનેક લોકોના કલ્યાણના કામ અત્યારે કરી રહ્યા છે. તો મને ચોક્કસપણે એવો વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ આ જીવનની જે કહાની જે છે ને એને પોતાના જીવનમાં ઉતારશે. અને આ કહાનીને ઉતારીને હું એટલું જ ચોક્કસ તમને કહીશ કે તમે જો 1%, 10%, 5% કંઈક પણ આવું કરી શકો ને, તો ચોક્કસપણે તમારા જીવનને ધન્ય સમજજો. ખૂબ ખૂબ આભાર સર આપનો, ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આવા જ અનેક પ્રકારના પોડકાસ્ટ અમે તમારી વચ્ચે લઈને આવીશું. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ એવરીવન. થેન્ક યુ.